અત્યારે રાજ્યમાં એક વિષય સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે ને એ છે હથિયારોનું લાયસન્સ રાજ્યમાંથી નથી મળતું તો બીજા રાજ્યોમાં જઈને એ પણ દેશના છેવાડાના રાજ્યોમાં જઈ અને લઈ આવવાના હથિયારના લાયસન્સ અને પછી અહીંયા રોલો પાડવાનો 1 2 5 10 15 20 25 50 નહીં પણ 108 લોકો આવા એટીએસના ધ્યાનમાં આવ્યા છે અને બધા જ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। વીણી વીણીને એકને પકડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 26 વધુ લોકોને આજે ઝડપી પાડવામાં આવ્યા છે એટીએસ દ્વારા। એટીએસનું શું કહેવું છે એ જોઈએ। બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયારનો મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલ છે, એ પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। જિગ્નેશ મારી સાથે છે। જિગ્નેશ પાસેથી જાણીએ કે જિગ્નેશ આખરે આ હથિયાર આવી રીતે પરવાનગી મળતી કેવી રીતે હતી? છેક નાગાલેન્ડ, મણિપુર એ બધા રાજ્યોમાં જઈ અને કેવી રીતે લઈ આવતા હતા અને આખું આ કૌભાંડ સામે કેવી રીતે આવ્યું? 40 પકડાયા, હજી બાકી છે, એમના માટે શું કાર્યવાહી? અનુપુર, જો આપણે નેક્સસ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને ઇન્ટેલ મળ્યા હતા કે અન્ય રાજ્યોના હથિયારો ગુજરાતમાં સંખ્યાબદ્ધ આવી રહ્યા છે અને તેની નોંધણી સ્થાનિક લેવલ એટલે કે ન તો મામલતદાર જાણે છે, ન તો કલેક્ટર જાણે છે કે ન તો પોલીસ કમિશનરો જાણે છે। આવ્યા જે હથિયારો આવ્યા છે તે હથિયારોની તપાસ કરતા સૌપ્રથમ સુરેન્દ્રનગર પોલીસે આખું ઓપરેશન બહાર પાડ્યું હતું। એક જ રાતની અંદર 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને હથિયારો સાથે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ ગુજરાત એટીએસે આ તપાસમાં ઝંપલાવ્યું હતું અને એટીએસ જ્યારે આ તપાસમાં પડી ત્યારે તેઓએ 7 મુખ્ય એવા એજન્ટોની ધરપકડ કરી કે જેઓ ત્યાંના જે હથિયારના સપ્લાયરો છે તેની સાથે ગુજરાતમાં જે લોકોને હથિયાર લેવા છે, જે લોકો 3 લાખથી લઈ 30 લાખ સુધી ખર્ચી શકે છે તેવા લોકોને મુલાકાતો કરાવી અને માત્ર તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અહીંયા ગુજરાતમાં તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કેસ દાખલ નથી થયેલા તેવા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને જે લોકોએ પોતાના લાયસન્સ રિન્યુ નથી કરાવ્યા અથવા તો જે લોકોના લાયસન્સ રદ થઈ ગયા છે તેવા લોકોના લાયસન્સ નંબર ઉપર નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારો તેમના નામ ઉપર ખરીદવામાં આવતા હતા અને તેમાં ઓનર ચેન્જ કરી અને તે લાયસન્સ અહીંયા વેચવામાં આવતા હતા। વેચાયા બાદ કોઈ ગન હાઉસમાંથી તેઓ હથિયારો ખરીદી લેતા હતા અને તે હથિયારની નોંધણી કોઈ પણ જગ્યાએ ન થતી હોવાનું પણ એટીએસની સામે આવ્યું હતું, જેથી લઈ એટીએસે કુલ 108 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। અત્યાર સુધીમાં 40ની ધરપકડ કરી છે, અન્ય લોકો ફરાર છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધુ હથિયાર સપ્લાય કરનાર શૌકત અલીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે તેના 3 ભાઈઓ અને તેના સાથીદારો હજી આ કેસમાં ફરાર છે, જેમની ધરપકડ થયા બાદ અસલ આંકડો સામે આવશે કે ગુજરાતમાં માત્ર 108 લોકો પાસે હથિયાર છે કે આ આંકડો હજી સેંકડોની સંખ્યામાં વધી શકે છે। તે મામલાને લઈને નેશનલ સિક્યુરિટી લગતો કોઈ પ્રશ્ન છે કે કેમ તેને લઈને પણ એટીએસે તપાસ શરૂ કરી છે।